11th કેમેસ્ટ્રી સ્ટ્રક્ચર ઓફ એટમ. હવે સ્ટ્રક્ચર ઓફ એટમમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું રુથરફોર્ડનો એક્સપેરિમેન્ટ. તો રુથરફોર્ડે ભાઈએ કર્યું હતું શું કે એક સોનાની વરખ લીધી હતી, એમાં આલ્ફા કિરણો પાસ કર્યા. તો આલ્ફા કિરણો પાસ કર્યા એમાં મોટા ભાગના આલ્ફા કિરણો પાસ થઈ ગયા. એના પરથી એક કન્ક્લુઝન આવ્યું કે એટમ એટલે કે પરમાણુ જે છે તેમાં મોટા ભાગની જગ્યા ખાલી છે. એક કન્ક્લુઝન એ હતું. ત્યાર પછી બીજું ઓબ્ઝર્વેશન એમનું એ હતું કે જ્યારે આલ્ફા કિરણો પાસ કર્યા તો થોડા એંગલથી કોઈ કિરણો વાંકા વળી અને પાછા ફર્યા. વાંકા વળ્યા એટલે કે તો એના પરથી ઓબ્ઝર્વ કર્યું કે એમાં રહેલું કેન્દ્ર છે તે ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલું હશે, એટલે કે એનું કદ ખૂબ નાનું હોય. અને છેલ્લું કન્ક્લુઝન હતું કે આશરે 20,000 વિકિરણ આપાત કર્યા હતા, તેમાંથી એક વિકિરણ થ્રોબેક 180 ખૂણે પાછું પડ્યું, એટલે કે સીધે ને સીધું પાછું પડ્યું. તો એના પરથી ત્રીજું કન્ક્લુઝન એમ નીકળ્યું કે એ પરમાણુની ત્રિજ્યા જો 10⁻10 સેન્ટીમીટર હોય તો એના કેન્દ્રની ત્રિજ્યા ખૂબ જ નાની, એટલે કે કેન્દ્રમાં ખૂબ જ નાની જગ્યામાં કેન્દ્રિત થયેલી હોવી જોઈએ. અને એના પરથી એટોમિક સ્ટ્રક્ચર આવ્યું. એટોમિક સ્ટ્રક્ચર એટલે કે ગોળીય અણુ ધરાવે છે. એટમ કેવો ગોળીય છે, બરાબર છે. ગોળીય સેન્ટરમાં ખૂબ જ નાના કદમાં શું રહેલું છે અહીંયા પ્રોટોન એન્ડ ન્યુટ્રોન, આ બે ભાઈઓ, કારણ કે બધું વજન આના પર કેન્દ્રિત થયેલું છે. અને ઇલેક્ટ્રોન આ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, એટલે કે જે રીતે સૂર્યની આજુબાજુ ગ્રહ ભ્રમણ કરતા હોય એ જ રીતે આમાં પણ ભ્રમણ કરે છે, બરાબર છે. હવે એ તો થયું. ત્યાર પછી એમાં લાગતું એટલે કે આ સેન્ટર કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ કુલંબિક પ્રકારનું આકર્ષણ બળ હતું અથવા સ્થિર વિદ્યુત પ્રકારનું આકર્ષણ બળ. તો આ હતો રુથરફોર્ડનો એક્સપેરિમેન્ટ, એને એટોમિક સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ થયું, બરાબર. પરંતુ આ એક્ઝેક્ટ હતું નહીં, એમાં પણ કેટલીક ખામીઓ છે. એ ખામીઓ ડિસ્કસ કરીશું પણ નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાનું છે પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળાંક એટલે કે પરમાણ્વીય ભાર અને સમસ્થાનિકો, આઇસોટોપ્સ એન્ડ આઇસોબાર, એ બધી વસ્તુ ડિસ્કસ કરવાની છે. તો જોઈએ આપણે કે પહેલું પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય. પરમાણ્વીય ક્રમાંક ક્વેશ્ચન. પરમાણ્વીય ક્રમાંક જેને Z સંજ્ઞા વડે દર્શાવાશે. તો આપણે એટોમિક સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કર્યું તો એક વસ્તુ તો ફાઇન્ડ આઉટ થઈ ગઈ કે સેન્ટરમાં શું છે ધન વીજભાર એટલે કે પોઝિટિવ પ્રોટોન છે એન્ડ ન્યુટ્રોન છે, બરાબર. તો પ્રોટોન એટલે કે મોટા ભાગનું વજન, બરાબર, તો ધન વીજભારના કારણે જ છે, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ તો ખૂબ જ ઓછું છે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો પરમાણ્વીય ક્રમાંકની ડેફિનેશન એકદમ સિમ્પલ છે, 9મા 10મામાં પણ બની ગયા છે કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા એટલે કે પ્રોટોન, સપોઝ હાઇડ્રોજન Z બરાબર પરમાણુ ક્રમાંક 1 હોય, Z બરાબર હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો 1 હોય, તો એના સેન્ટરમાં અહીંયા સેન્ટરમાં પ્રોટોનની સંખ્યા કેટલી, એક પ્રોટોન હોય. કેટલો, એક પ્રોટોન. અને કક્ષામાં એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, કેમ કે હાઇડ્રોજન તટસ્થ છે, બરાબર. તો આ પોઝિટિવ ચાર્જ ધરાવતો એક છે પ્રોટોન, સેન્ટરમાં 1 પ્રોટોન. તો ઇલેક્ટ્રોન કેટલા, બહારની કક્ષકમાં એક ઇલેક્ટ્રોન. તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તેનો પરમાણુ ક્રમાંક Z કહે છે, એટલે કે જેટલા પ્રોટોન એટલો પરમાણુ ક્રમાંક. કારણ કે અહીંયા Z બરાબર 1. હવે મેં સપોઝ સોડિયમ લઉં, Z બરાબર કેટલા 11, તો સેન્ટરમાં પ્રોટોનની સંખ્યા કેટલી 11 પ્રોટોન હશે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરતા હશે તો ટોટલ 11 ઇલેક્ટ્રોન હશે. કેટલા, 11 કક્ષામાં. આમ ગોળીય કક્ષા, આખી દોરી નહીં પણ હાફ દોરી છે. તો
થશે શું કે વર્ડિંગ એવું કહે છે કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને, ડેફિનેશન એવું કહેશે, પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને, પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહે છે. પરમાણુ ક્રમાંક Z કહે છે. એકદમ સિમ્પલ ડેફિનેશન. જેટલા પ્રોટોન એટલા. સપોઝ આપણા જોડે ક્લોરીન હોય, ક્લોરીન, બરાબર, ક્લોરીન નહીં લો. સપોઝ આપણા જોડે નિયોન છે, તો સેન્ટરમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 10 પ્રોટોન હશે, તો ઇલેક્ટ્રોન પર કેટલા? 10. તો બીજી રીતે ડેફિનેશન એ પણ કીધી છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે જેટલા 10 પ્રોટોન 10 પોઝિટિવ ચાર્જ છે તો એને ન્યુટ્રલાઇઝ કરવા. નિયોન તો ન્યુટ્રલ છે, કેમ કે આ બધા ન્યુટ્રલ છે, તો એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન રહેલા. તો બીજી ડેફિનેશન એ પણ આપી શકાય કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને, તટસ્થ પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહે છે. એટલે કે પરમાણુ ક્રમાંકની ડેફિનેશન એકદમ સિમ્પલ કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? પરમાણુ ક્રમાંક Z, અથવા તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? પરમાણુ ક્રમાંક Z. તો બુકમાં ઉદાહરણ આ જ આપ્યા હતા, તો બીજું એકાદ ડિસ્કસ કરું તો હાઇડ્રોજન, જો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ લઈએ. લિથિયમ લઈએ આપણે, લિથિયમ. તો લિથિયમમાં સેન્ટર Z બરાબર 1 2 આ 3 પ્રોટોનની સંખ્યા 3 પ્રોટોન હશે અને એની આજુબાજુ 3 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે, કેમ કે ન્યુટ્રલ છે આ ભાઈ. તો જેટલા પ્રોટોન હોય એટલા જ સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય, એટલે કે પરિણામી ચાર્જ કેવો થાય? ન્યુટ્રલ થાય. તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહે છે, અથવા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહે છે. બરાબર. હવે બીજી ડેફિનેશન પણ એકદમ સિમ્પલ છે. બીજી ડેફિનેશન છે આપણી પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક, જેને એ સંજ્ઞા વડે દર્શાવાશે. શું? પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક, જેને પરમાણુ દળાંક એને એ વડે દર્શાવશે. તો વર્ડિંગ એવું કહે છે કે હવે પરમાણુનું જે દળ છે, ભાર છે, તે ખાલી બે વસ્તુના કારણે છે. એટલે કે સપોઝ આ મેં મોલેક્યુલ દોરું, તો સેન્ટરમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. તો બધું વજન શેના કારણે? પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે જ હોય છે. એટલે કે કોઈ પણ એટમ હોય, એટમ એટલે કે પરમાણુ હોય, તો પરમાણુનું મોટા ભાગનું વજન એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે. તો આ ડેફિનેશન એ જ છે દળાંક અથવા ભારાંક. તો પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન, પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન તરીકે ઓળખાય છે. શું તરીકે? ન્યુક્લિયોન તરીકે ઓળખાય છે. ન્યુક્લિયોન્સ તરીકે ઓળખાય છે. તો પરમાણુ ભારાંકની ડેફિનેશન એકદમ સિમ્પલ છે કે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન, વર્ડિંગ મેં લખું છું, પરમાણુમાં રહેલ એટલે કે કોઈ પણ પરમાણુ હોય, પરમાણુમાં રહેલ પ્રોટોન અથવા પરમાણુ ક્રમાંક Z
અને એટલે કે જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોવા, તો પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા પરમાણુ ક્રમાંક અને ન્યુટ્રોન ની સંખ્યાના સરવાળાને પરમાણુ ભારાંક કહે છે. શું કહે છે? પરમાણુ ભારાંક કહે છે. એટલે કે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંક કહે છે. દળાંક પર લખી શકાય. તો મેં પરમાણુ દળાંકનું સૂત્ર લખું. પરમાણુ દળાંક એ બરાબર ઝેડ પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. ઝેડ એટલે કે પ્રોટોનની સંખ્યા લખું છું નીચે. પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. હવે આપણે જોવાનું છે સમસ્થાનિકો અને સમભારિકો. એકદમ સિમ્પલ વસ્તુ છે આ બંનેમાં. સમસ્થાનિકો શું છે તે એકવાર કહી દો કે જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભારાંક જુદા જુદા હોય, એટલે કે આ જુદા જુદા હોય, તેને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. બરાબર, ખબર પડે? પરમાણુ ક્રમાંક કેવા સમાન પરંતુ પરમાણુ ભારાંક જુદા જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિક કહે છે. જોઈએ છે, પૂછી કાઢું તો જુઓ, સમસ્થાનિકો જેને આઇસોટોપ કહેવામાં આવશે. શું જવાનું છે? સમસ્થાનિકો. વેઇટ માર્કર ગઈ. હા, મળી. હા, સમસ્થાનિકો તો સમસ્થાનિકોની ડેફિનેશન એવું કહે છે કે જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુ ક્રમાંક Z એટલે કે Z સમાન હોય પરંતુ પરમાણુ ભારાંક જુદા હોય તો તે તત્વોને એકબીજાના સમસ્થાનિક કહે છે. શું કહે? સમસ્થાનિક કહે છે. આ ભાઈને દર્શાવવો હોય તો x અહીંયા ડાઉન સાઈડે, અહીંયા z એટલે કે ડાઉન સાઈડે લખવામાં આવશે આ ભાઈનો પરમાણુ ક્રમાંક. એટલે કે આ x હોય તો અહીંયા ડાઉન સાઈડે પરમાણુ ક્રમાંક અને અપ સાઈડે પરમાણુ ભારાંક. હવે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જોઈએ ને હાઇડ્રોજનના 3 સમસ્થાનિક જોઈએ તો હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક કેટલો? 1, પરંતુ આનો ભારાંક પણ 1. બીજો આને કહેવાશે હાઇડ્રોજન. શું કહેવાશે? હાઇડ્રોજન. બીજો છે H, પરમાણુ ક્રમાંક 1 રહેશે પરંતુ પરમાણુ ભારાંક કેટલો હશે? 2. આને કહેવાશે ડ્યુટેરિયમ.
અને ત્રીજી વસ્તુ હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 અને પરમાણુ ભારાંક કયો 3, તો એને કહેવાશે ટ્રિટિયમ. શું કહેવાશે? ટ્રિટિયમ. તો અહીંયા જુઓ ને, તો આમાં ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા કેટલી? 1. અને પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો કેટલો મળ્યો? પ્રોટોનની સંખ્યા કેટલી? પ્રોટોનની સંખ્યા 1 જ છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? 0. કેમ કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો એ આપણને કેટલો મળ્યો? 1. તો અહીંયા તો આપણે જો પ્રોટોન તો 1 છે, ખબર જ છે, પરમાણુ ક્રમાંક 1. ત્યાર પછી અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 1. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જોઈએ તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા 1. તો ટોટલ સરવાળો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો કેટલો થાય? અહીંયા 2 થશે. અહીંયા જોઈશું તો પ્રોટોનની સંખ્યા 1, કે પરમાણુ ક્રમાંક 1 જ છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને એનો પરમાણુ ક્રમાંક Z કહે છે. કેમ કે અહીંયા Z આવશે ડાઉન સાઈડ, એના ઉપર 1 ભારાંક દર્શાવે છે ઉપર, તો 1. અને આ ન્યુટ્રોનની સંખ્યા 2, કેમ કે ટોટલ સરવાળો આપણને કેટલો આવશે? 3. અહીંયા 3 આવે તો 3 આન્સર પરથી કરશું, તો બાદબાકી કરશું તો બી મળશે. બરાબર છે. તો પરમાણુમાં રહેલા પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભારાંક જુદા જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે. હવે બીજી આપણે ડેફિનેશન જોવાની છે, સમભારિકો. આ ભૂસી કાઢું તો અને આઇસોટોપ્સ કહેવાશે ઇંગ્લિશમાં. સમભારિકોની વાત કરીએ તો સમભારિકો તો આ ભાઈને પણ આ રીતે સંજ્ઞાથી ડાઉન સાઈડે પરમાણુ ક્રમાંક, અપ સાઈડે પરમાણુ ભારાંક. તો જે તત્વોના પરમાણુ ભારાંક સમાન, પરમાણુ ભારાંક એટલે કે અપ સાઈડ બધાની સમાન હશે પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. આમાં બીજી રીતે સમભારિકો કહેવામાં આવે છે. લખું છું, જે તત્વોના પરમાણુ ભારાંક અથવા દળાંક સમાન પરંતુ પરમાણુ ક્રમાંક Z અથવા પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય, જુદી જુદી હોય તેને એકબીજાના સમભારિકો કહે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે કે જે તત્વોના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય એટલે કે અહીંયા શું કે ભારાંક સમાન રાખવાનો છે. તો 2 ઉદાહરણ લો. કાર્બન નો C14 સમસ્થાનિક, પરમાણુ ક્રમાંક Z બરાબર કાર્બનનો 6 થશે, ખબર જ છે આપણને. અને નાઇટ્રોજન તો એનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો? 7 અને પરમાણુ ભારાંક 14. બરાબર. તો અહીંયા જોશો, ઓબ્ઝર્વ કરશો તો 2 વસ્તુ ઓબ્ઝર્વ કરવા મળશે. અહીંયા પરમાણુ ભારાંક જે છે એ આ ને આ, તો પરમાણુ ભારાંક એ કેવો છે? સમાન. અને પરમાણુ ક્રમાંક Z કેટલો છે? Z જો 1 માં 6 ને 7, તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 6 પ્રોટોન હશે, કેમ કે પરમાણુ ક્રમાંક 6 છે, કેમ કે આગળ ડેફિનેશન જોઈ એ પ્રમાણે. અને અહીંયા 7 પ્રોટોન. તો જે તત્વોમાં રહેલા પરમાણુ ભારાંક સમાન પરંતુ પરમાણુ ક્રમાંક અથવા પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય તો તેને એકબીજાના સમભારિકો કહે છે. બરાબર છે. તો આ હતું આપણું આપણે 4 વસ્તુ જોઈ. એક પહેલી વસ્તુ જોઈ કે પરમાણુ ક્રમાંક, પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને
તેનો પરમાણુ ક્રમાંક કહેવાય છે, બરાબર. બીજી વસ્તુ જોઈ કે પરમાણુ ભારાંક. તો પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ ભારાંક કહે છે. ત્યાર પછી આઇસોટોપ સમસ્થાનિકો, જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભારાંક કેવા જુદા જુદા, તેને એકબીજાના સમસ્થાનિકો. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ આ 3 વસ્તુ છે, બરાબર. એવી જ રીતે કાર્બનના 3 સમસ્થાનિક જોવાય તો કાર્બન C12 પરમાણુ ક્રમાંક 6, કાર્બન C13 અને અહીંયા C14. તો અહીંયા જોશો તો 1 થશે, બરાબર. અહીંયા પરમાણુ ભારાંક કેવા છે? જુદા જુદા, 12, 30 and 40. તો જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભારાંક જુદા જુદા, તેને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. ત્યાર પછી સમભારિકોની વાત. જે તત્વોના પરમાણુ ભારાંક સમાન પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તેને એકબીજાના શું કહેવાય? સમભારિકો. તો જે દેખાય છે અહીંયા પરમાણુ ભારાંક સમાન અને પરમાણુ ક્રમાંક કેવા? જુદા જુદા. તો આને શું કહેવાય? સમભારિકો, બરાબર છે. તો આ હતું આપણું સમસ્થાનિકો, સમભારિકો, પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક. એટલે 4 ટોપિક એકદમ નાના નાના છે, સિમ્પલ છે, 9મા 10મામાં બી ભણી ગયા હશે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરવાનું શું છે? તે રુથરફોર્ડ ભાઈએ જે પ્રેક્ટિકલ કર્યો હતો એમાં કઈ ખામીઓ છે તે જોવાની છે. તો એ જોવા માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા રુથરફોર્ડની નમૂનાની ખામીઓ સાથે.